અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં આજે સાંજે કેબિનેટ બેઠક થવાની છે। મહત્વપૂર્ણ સમાચાર, આજે સાંજે કેબિનેટ બેઠક થવા જઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળનાર છે। પીએમ મોદીના 2 દિવસના પ્રવાસમાં કેબિનેટના વિસ્તરણની ચર્ચા પણ થઈ શકે છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 1 મહિનાની અંદર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે। ત્યારે આ તમામ જે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, ગુજરાત પ્રવાસમાં પીએમ અને સીએમ અને પાટીલ વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। કેબિનેટમાં 6 થી 7 નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, હાર્દિક પટેલને આ વખતે તક મળે તેવી શક્યતા છે। તો બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલને પડતા મુકાય તે પણ શક્યતાઓ અહીંયા નકારી શકાય તેમ નથી। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણના નવા ચહેરાઓને તક મળી શકે છે। આ તમામ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। તો ગાંધીનગરમાં આજે સાંજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। અનિલ, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ, એની વચ્ચે આજે કેબિનેટ બેઠક, શું વિગતો? ધ્વનિ, ચર્ચા એટલા માટે છે કારણ કે 1 કે 2 તારીખે અમિત શાહ પણ આવી રહ્યા છે। આજે જ 2 દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને નરેન્દ્ર મોદી છે, એટલે પીએમ નરેન્દ્ર મોદી પરત દિલ્હી જતા રહ્યા છે અને એ તમામની વચ્ચે કાલે કમલમમાં બેઠક થઈ અને બેઠકની અંદર તમામ પ્રકારની વસ્તુઓ થઈ। આજે આખી રાત પણ બેઠક થઈ અને અચાનક મંગળવારે સાંજે, સામાન્ય રીતે કહેવાય છે કે બુધવારે મળતી હોય છે બેઠક, પણ એવું કહેવામાં આવે છે કે બુધવારે ગણેશ ચતુર્થી છે, સરકારની રજા છે સરકારની અંદર, એટલા માટે મંગળવારના દિવસે એટલે આજે સાંજે જ બેઠક મળી રહી છે। હવે ચર્ચા કેમ જોર પકડી રહ્યું છે કે 4 થી 5 જે નવા મંત્રીમંડળમાં, કારણ કે છેલ્લા 1-1.5 વર્ષથી, કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારથી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને એમના જેવા કેટલાક જે ધારાસભ્યો છે છોડીને આવ્યા, એમને કેટલાક એ સમય દરમિયાન કમિટમેન્ટ અપાયા હતા કે ભાઈ આવવાનું ખાસ કારણ નથી કોઈ, પણ જો મંત્રીમંડળ પદ અપાય તો નિશ્ચિત છે તેઓ આવી શકે છે। એ તમામ પ્રકારના જે કમિટમેન્ટ છે, સમાજોના કમિટમેન્ટ છે, એ બાકી હતા અને છેલ્લા કેટલાક સમયથી એ ઠેલાઈ રહ્યા હતા। એટલા માટે જેવું ચર્ચા જે છે એવું જે ચર્ચાએ જોર પકડ્યું છે ધ્વનિ, કે એવું થઈ શકે છે કે લગભગ હવે નવા મંત્રીમંડળમાં નવા લોકોને સ્થાન મળે અને જે જૂના લોકો છે, જે ચર્ચા થઈ રહી છે તે પ્રમાણે, જેમ કે ભીખુસિંહ પરમારની વાત આવે છે, તો કેમ એમને હટાવી શકાય છે? કારણ કે જે બીઝેડનું આખું કથિત સ્કેમ સામે આવ્યું હતું એમાં એમનું નામ, એમના દીકરાઓનું નામ અને પાછળથી પણ કેટલાક લોકો જોડે મારપીટ કરવાની તમામ વસ્તુ વિડીયો વાયરલ થયું હતું, એટલે કદાચ એમને જે છે પડતો મુકાય તેવી સંભાવના છે। એ સિવાય બચુભાઈ ખાબડની વાત છે। મનરેગા સ્કેમ આપણે જાણીએ છીએ કઈ રીતે સમગ્ર મનરેગા સ્કીમમાં બંને એમના દીકરાઓનું નામ આવ્યું, પછી એમને નામ આવ્યું, પછી એમને કેબિનેટમાં બોલાવવાનું બંધ કરી દીધું, સરકારના કોઈ પણ કાર્યક્રમમાં સીધી કારકત રીતે એમને આમંત્રણ અપાતું નહોતું, એટલે એવું માનવામાં આવ્યું કે કદાચ એમને પણ આ વખતે પડતું મુકાય। મુકેશ પટેલની વાત એ દક્ષિણ ગુજરાતથી આવે છે। મુકેશ પટેલને એટલા માટે કહેવામાં આવ્યું છે કે એમને પડતું મુકાય કારણ કે એમનો દીક છે, આખું એક ગન લાયસન્સનું સ્કેમ આખા ગુજરાતમાં ચાલ્યું હતું, જે નાગાલેન્ડથી માંડીને નોર્થ ઇસ્ટમાંથી જે નકલી ગન મળે છે એના સ્કેમમાં એમના દીકરાનું નામ આવ્યું હતું અને એફઆઈઆરની તમામ વસ્તુઓ થઈ હતી। એટલે એવું માનવામાં આવ્યું છે એવા 4-5 લોકો છે જેમનું પરફોર્મન્સ સારું નથી, અથવા તો જે લોકો અત્યારે મીડિયામાં વગોવાઈ રહ્યા છે, જેના કારણે એ તમામ લોકોને પણ પડતા મુકાય, એની સામે નવા લોકોને તક મળે, એવી ચર્ચાઓ છે। જેમાં અર્જુન મોઢવાડિયા જેને કમિટમેન્ટ અપાયું, સીજે ચાવડાની વાત છે, હાર્દિક પટેલની, કારણ કે તમે જુઓ જ્યારે હાર્દિક પટેલ જ્યારે પીએમ આવવાના હતા એની 1 દિવસ પહેલાં જ પીએમ જે છે ઓનલાઈન એક કાર્યક્રમમાં પાટીદારોને જોડાયા હતા, જેની અંદર હાર્દિક પટેલે કીધું કે 10 વર્ષ પૂર્ણ થયા છે પાટીદાર અનામત આંદોલનના, તેમાં કેટલીક બાબતો લાભ મળ્યું છે સમાજને અને બીજા સમાજોને, તો એક ચહેરો જે છે પાટીદાર સમાજ તરફથી કદાચ એ મુકાયો કે વધારે એક વ્યક્તિને તમે તક આપો, તો એ તમામ વસ્તુની ચર્ચા પણ આ જે તમામ વસ્તુ આપણે જે કહી રહ્યા છીએ સંભાવનાઓ ઉપર છે, જે રાજનીતિક ગલીઓ છે એની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે એના ઉપર થઈ રહી છે। અને હંમેશા હું જ્યારે કહેતો આવ્યો છું હંમેશાથી કે ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને ખાસ કરીને ગુજરાત એ બિગ બોસના ઘર જેવું છે। કોની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થશે અને કોની એક્ઝિટ થશે એ તો માત્ર બિગ બોસને ખબર છે અને બધાને ખબર છે કે ગુજરાત અને ભાજપમાં બિગ બોસ કોણ છે। ધ્વનિ, જી બિલકુલ, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા બદલ।